ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કરંટ અફેર્સ જોઈ લઈએ. એ પહેલાં ખાસ કે તમને જો આ વિડીયો ગમે તો પ્લીઝ લાઈક કરો એન્ડ બીજા જે પણ જીપીએસસીની પ્રિપરેશન કરે છે એમને શેર કરો, કેમ કે હવે એક્ઝામની જાહેરાત થઈ ગઈ છે તો કરંટ અફેર્સ કરવા ખરેખર ખૂબ અગત્યના બને છે, કેમ કે એનામાંથી જ મતલબ બીજાને સબ્જેક્ટ વાઇઝ પણ ક્વેશ્ચન આમાંથી જ આવતા હોય છે. તો બને એટલો વિડીયો વધુ શેર કરો. આજની તારીખ છે 3 ડિસેમ્બર. વૈશ્વિક યુનિકોર્ન સ્ટાર્ટઅપ 501માં ભારતના કેટલા સ્ટાર્ટઅપનો સમાવેશ થાય છે? તો 25. વૈશ્વિક યુનિકોર્ન સ્ટાર્ટઅપની સંખ્યા જે 501નું લિસ્ટ બન્યું છે એમાં ભારતના 25 સ્ટાર્ટઅપનો સમાવેશ કરવામાં આવ્યો છે. યુનિકોર્ન એટલે કે કોઈ ખાનગી કંપની જ્યારે ખાનગી સ્ટાર્ટઅપનું મૂલ્ય $1 અબજ કરતાં પણ વધી જાય છે. $1 અબજથી જ્યારે કોઈ ખાનગી કંપની કે સ્ટાર્ટઅપનું મૂલ્ય વધી જાય છે ત્યારે તેને યુનિકોર્ન તરીકે ઓળખવામાં આવે છે. મતલબ એક પ્રકારનું સફળતાનું પ્રતીક છે યુનિકોર્ન. યુનિકોર્ન પ્રાણીનું નામ છે, મતલબ એક સફેદ ઘોડા જેવું પ્રાણી હોય છે જેને આગળ શીંગડું હોય છે. મતલબ એક કાલ્પનિક પ્રાણી કહેવામાં આવે છે. મે બી કદાચ હોય બી શકે બહુ પુરાણોમાં, પરંતુ આપણે માટે તો કાલ્પનિક જ છે. તો એના નામ ઉપર આ નામ આપવામાં આવ્યું છે. વિશ્વભરમાં 500થી ઉપર એટલે કે 501 યુનિકોર્ન થઈ ગયા છે અને એમાં મતલબ ગર્વની વાત કહેવાય કે ભારતના 25 સ્ટાર્ટઅપનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમેરિકાના 212 હતા, ચીનના 119 હતા એન્ડ ત્રીજા નંબરે ભારત છે કે જેના 25 સ્ટાર્ટઅપનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એન્ડ ભારતના સ્ટાર્ટઅપ્સમાં પેટીએમ, બાયજુ, ઓયો, સ્નેપડીલ, ઓલા, સ્વિગી, ઝોમેટો એ જ આપણે જે સર્વિસીસ ઓનલાઈન શરૂ કરી છે. ઉપરાંત અનએકેડમી જેવી આપણા એજ્યુકેશનલ ચેનલ પણ છે. તો આ બધા 25 સ્ટાર્ટઅપ હતા જેનું મૂલ્ય $1 અબજ કરતાં પણ વધી ગયું છે. સ્ટાર્ટઅપ એટલે કહે છે કે જેને નહીં ઓછી મૂડીથી શરૂ કરવામાં આવે, 2-4 જણા ભેગા થઈને નવો કોઈ આઈડિયા હોય એન્ડ પછી શરૂ કરવામાં આવે છે એન્ડ પછી આગળ જતાં તેનું રોકાણ વધતું જાય છે. એને સ્ટાર્ટઅપ છે કે નવો બિઝનેસ શરૂ કર્યો છે. આગળનો ક્વેશ્ચન જોઈએ. લોકસભાના મહાસચિવ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? ઉત્પલ કુમાર સિંહ. તો ઉત્પલ કુમાર સિંહ એ લોકસભાના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે પોતાની નિયુક્તિ થઈ એ પછી એમણે જણાવ્યું કે તેઓ વધુને વધુ સાંસદોની મદદ કરવા માંગે છે અને જવાબદારીથી શીખવાનો તેમને મોકો મળે છે તો તેઓ એમને આ અવસરનો લાભ ઉઠાવશે. લોકસભાના જે અધ્યક્ષ છે ઓમ પ્રકાશ બિરલાએ ઉત્તરાખંડ કેડરના 1986ની બેચના IAS અધિકારી જે છે ઉત્પલ કુમાર સિન્હા એમને લોકસભાના મહાસચિવ તરીકે નિયુક્ત કર્યા છે. બાફ્ટા બ્રેક થ્રુ ઇન્ડિયા 2020-21 માટે કોને રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા? રાજદૂત AR રહેમાન. તો AR રહેમાન એ સંગીતકાર છે, ફેમસ ઓસ્કાર એન્ડ ગ્રેમી વિજેતા છે એન્ડ ભારતમાં દેશપ્રેમના ગીતો માટે તેઓ ખૂબ પ્રખ્યાત છે. તો બાફ્ટા એટલે કે બ્રિટિશ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટ્સ એમણે આ બાફ્ટા બ્રેક થ્રુ ઇન્ડિયન મતલબ શરૂ કર્યું છે. તેઓ ભારતમાં ફિલ્મ, ખેલ અથવા ટીવી જગતના 5 પ્રતિભાશાળીઓને શોધવા એન્ડ તેમની પ્રતિભાને નિખારવા માટે મદદ કરે છે. આ પહેલ નેટફ્લિક્સને પણ દ્વારા સમર્પિત છે એન્ડ બાફ્ટા બ્રેક થ્રુ ઇન્ડિયાથી બ્રિટિશ પ્રતિભાઓ એન્ડ ભારતના દેશી કલાકારોને એકબીજાના સંપર્કમાં લાવવામાં મદદ મળશે. તો AR રહેમાને પણ કહ્યું છે કે તેઓ એક એમ્બેસેડર તરીકે ખુશ છે કે તેઓ નવી પ્રતિભાઓને મતલબ તરાશવામાં પોતાનો સહયોગ ભાગ આપશે. એપ્રિલથી સપ્ટેમ્બર 2020 સુધીની અવધિમાં કયા રાજ્યે સૌથી વધુ પ્રત્યક્ષ વિદેશી રોકાણ મેળવ્યું છે? ગુજરાત. તો કોરોના કાળમાં પણ આપણે નહીં જપતા આપણે ગુજરાતી બિઝનેસમેન. તો કોરોના કાળમાં જ્યારે બધા ધંધાઓ ઠપ થઈ ગયા છે ત્યારે ગુજરાતે સૌથી વધુ FDI મેળવ્યું છે એન્ડ બીજા નંબરમાં મહારાષ્ટ્ર એન્ડ ત્રીજા નંબરનું રાષ્ટ્ર છે કર્ણાટક
એન્ડ ભારતમાં સૌથી વધુ આપણે ગઈકાલે જ જોયું હતું કે વર્ષ 2020-21ની અવધિમાં સૌથી વધુ પ્રત્યક્ષ વિદેશી રોકાણ આપણને સિંગાપોરથી મળ્યું છે. બીજા નંબરે છે અમેરિકા, એન્ડ જે પહેલાં મોરેશિયસ બીજા નંબરે હતું તે મોરેશિયસ હવે ચોથા નંબરે થઈ ગયું છે. ગુડ સર્વિસ ટેક્સને સંબંધિત ઇન્સેન્ટિવને ડીલિંગ કરનારું દેશનું પ્રથમ રાજ્ય કયું છે? તો ગુજરાત. તો ગુજરાતે એક નવી ઉદ્યોગ નીતિ અપનાવી હતી, ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020. તો આમાં જ્યારથી જીએસટી લાગુ કરવામાં આવ્યો ત્યારથી ઔદ્યોગિક એકમોને તેમના ઉત્પાદિત માલના રાજ્યની અંદર વેચાણ ઉપર નેટ એસજીએસટી મુજબ વળતર આપવામાં આવી રહ્યું હતું. તો હવે પછી રાજ્યની અંદર વેચાયેલા માલ ઉપર ટેક્સની ગણતરી કરવામાં આવતી મુશ્કેલીઓને સરળ બનાવવા માટે આ પોલિસી મતલબ મૂકવામાં આવી છે. તો આ નિર્ણય બાદ શું છે કે ગુજરાતમાં વિદેશી રોકાણને આકર્ષી શકાશે. આના આપણે મૂળ તો ચીનની સ્ટ્રેટેજીને ફોલો કરી રહ્યા છે. એના ઉપરથી કોરોનાનો સમય હતો ત્યારે મોટાભાગની કંપનીઓ ચીનમાંથી બહાર નીકળવા માંગતી હતી. તો એ વખતે મતલબ બીજા દેશમાં સ્થાયી થાય એ પહેલાં ગુજરાતના મતલબ સીએમ એવું ઈચ્છતા હતા કે આ કંપનીઓ સીધી ગુજરાતના ફાળે આવે. તો એ વખતે તેમણે આ ઔદ્યોગિક પોલિસી જાહેર કરી એન્ડ મતલબ એ કંપનીઓને મતલબ આપણે એ વખતે બહુ બધી અમેરિકા એન્ડ યુકે એન્ડ જાપાન ને જર્મની સાથે પણ બેઠકો કરી હતી એન્ડ મતલબ વધારે આપણના ફાળે આવી જાય એ રીતે. આ એક રીતે વિદેશી રોકાણને આકર્ષિત કરવાનું મતલબ એક પોલિસી હતી. એન્ડ હા, આ ગુજરાત પહેલું એવું રાજ્ય બની ગયું છે જેણે ગુડ સર્વિસ ટેક્સને સંબંધિત ઇન્સેન્ટિવને ડીલિંગ કરી દીધું છે. બહેરીન ગ્રાન્ડ પ્રિક્સ 2020નો ખિતાબ કોણે જીત્યો? લુઈસ હેમિલ્ટન. હવે તો મતલબ મોસ્ટલી બધા એમણે જીતી લીધા છે. તો 29 નવેમ્બર 2020ના રોજ મર્સિડીઝના લુઈસ હેમિલ્ટને બહેરીન ગ્રાન્ડ પ્રિક્સમાં 2020 સિઝનમાં પોતાનું 11મી જીત મેળવી હતી. એમણે રોમન ગ્રોસજેનને પછાડીને આ વિજેતા બન્યા એન્ડ 7 વાર વિશ્વ ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. તો બ્રિટેનના જે ફક્ત 35 વર્ષના ડ્રાઈવર છે લુઈસ હેમિલ્ટન, એમણે પોતાના જીવનની 95મી જીત હાંસિલ કરી છે એન્ડ 7મી વાર વિશ્વ ચેમ્પિયનશિપ બન્યા, જે એમના અગાઉના માઇકલ શુમાકર જે પણ મર્સિડીઝ જ ચલાવતા હતા એમના મતલબ સર્વાધિક વિશ્વ ખિતાબના જ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. 10 દિવસ ચાલનારા આદિ મહોત્સવનો શુભારંભ કોણે કર્યો? અર્જુન મુંડા. તો અર્જુન મુંડા એ કેન્દ્રીય જનજાતીય બાબતોના મંત્રી છે. તેમણે 1 ડિસેમ્બર 2020ના રોજ 10 દિવસીય આદિ મહોત્સવનો શુભારંભ કરાવ્યો. આ મહોત્સવ વર્ચ્યુઅલ ફોર્મેટમાં આયોજિત કરવામાં આવશે એન્ડ આદિ મહોત્સવ એ આદિવાસી સંસ્કૃતિ, વ્યંજન, શિલ્પ અને વાણિજ્યની ભાવનાને પ્રદર્શિત કરનારો અનોખો ઉત્સવ છે. આ મહોત્સવની શરૂઆત 2017માં કરવામાં આવી હતી એન્ડ દેશમાં જનજાતીય સમુદાયોને સમૃદ્ધ અને વિવિધ શિલ્પ તથા સંસ્કૃતિના લોકોને સાથે પરિચય કરવાનો આ ઉત્સવ દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે. આ વર્ષે આદિ મહોત્સવ જનજાતીય સહકારી વિપણન વિકાસ મહાસંઘ દ્વારા વર્ચ્યુઅલી આયોજિત કરવામાં આવશે. ટ્રાઇફેડ કે ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા. તો એન્ડ 2020ના સંસ્કરણનો મુખ્ય ઉદ્દેશ્ય એ મધ્યપ્રદેશની આદિવાસી શિલ્પ અને સંસ્કૃતિ ઉપર છે. નાગાલેન્ડ રાજ્ય સરકાર દ્વારા 1 ડિસેમ્બર 2020ના રોજ કેટલામો રાજ્ય દિવસ મનાવવામાં આવ્યો? 58મો. તો મતલબ જ્યારે અંગ્રેજો ભારત છોડીને ગયા એ પછી રજવાડાઓ જ હતા, દેશી રજવાડાઓ, એન્ડ પછી એમનું વિલીનીકરણ મતલબ એક ભારતમાં અલગ અલગ ટાઈમે ભેગા થયા હતા. તો નાગાલેન્ડ છેક 1963માં ભારતનું ભાગ બન્યું હતું. તો નાગાલેન્ડ રાજ્યે હમણાં 1 ડિસેમ્બરે પોતાનો 58મો રાજ્યત્વ દિવસ મનાવ્યો હતો એન્ડ તે 1 ડિસેમ્બર 1963ના રોજ ભારતમાં વિલીન થઈને નાગાલેન્ડ 16મું રાજ્ય બન્યું હતું અને એ વખતે એ નાગાલેન્ડ રાજ્યનું ઉદ્ઘાટન ભારતના એ સમયના રાષ્ટ્રપતિ ડૉક્ટર એસ રાધાકૃષ્ણન હતા, એમના દ્વારા કરવામાં આવ્યું હતું. એન્ડ 1 ડિસેમ્બરે એમને નાગાલેન્ડમાં હોર્નબિલ મહોત્સવ શરૂ કરવામાં આવે છે, તો એ શરૂ કરવામાં આવ્યો. એન્ડ નાગાલેન્ડ એ ભારતના ઉત્તર પૂર્વી ભાગમાં આવેલું છે, જેની સીમા અરુણાચલ પ્રદેશ, અસમ, મણિપુર મતલબ એ આપણા દેશના રાજ્યો સાથે અને એક મ્યાનમાર એ દેશ સાથે
જોડાયેલી છે. નાગાલેન્ડનું ક્ષેત્રફળ 16,579 ચોરસ કિલોમીટર છે. તેની વસ્તી સંખ્યા લગભગ 20 લાખ જેટલી છે. એમના મુખ્યમંત્રી છે નેફ્યુ રિયો અને રાજ્યપાલ છે RN રવિ. હોર્નબિલ તહેવાર કયા રાજ્યમાં શરૂ થયો? હાલ જ મેં વાત કરી કે નાગાલેન્ડમાં હોર્નબિલ મહોત્સવની શરૂઆત દર વર્ષે 1 ડિસેમ્બરે, જ્યારે નાગાલેન્ડ રાજ્યની સ્થાપના દિન મનાવવામાં આવે છે એ દિવસે જ કરવામાં આવે છે. અને લગભગ 1 થી 10 ડિસેમ્બરની વચ્ચે આનો ઉજવણી કરવામાં આવે છે. તો આ તહેવારનું નામ ભારતીય હોર્નબિલ નામના પક્ષીના નામ પરથી રાખવામાં આવ્યું છે. એન્ડ પહેલીવાર આ ફેસ્ટિવલના મતલબ આ 21મું સંસ્કરણ છે. એન્ડ પહેલીવાર એવું છે કે જે ડિજિટલ સ્વરૂપે મનાવવામાં આવ્યું છે. તો આ જેની શરૂઆત નાગાલેન્ડના રાજ્ય દિવસ ઉપર કરવામાં આવી. અને આ ઉત્સવ નાગાલેન્ડના લોકનૃત્યો, પારંપરિક સંગીત, સ્થાનીય વ્યંજન, હસ્તશિલ્પ, કલા કાર્યશાળાનું વગેરેના મતલબ માધ્યમથી સમૃદ્ધ અને વિવિધ નાગા સંસ્કૃતિનું પ્રદર્શન કરવામાં આવે છે. તો હોર્નબિલ તહેવારને એક પ્રકારે તહેવારનો તહેવાર કહેવામાં આવે છે. આ તહેવારને ભારતના ઉત્તર પૂર્વી હિસ્સામાં પર્યટનના માધ્યમથી મતલબ એક પ્રકારનું રાજસ્વ સર્જન માટેનું મહત્ત્વનું યોગદાન આપનારું ગણવામાં આવે છે. અને મતલબ થોડા દિવસો સુધી શિલ્પ, નર્તક, ખેલ, ધાર્મિક સમારોહ અને ભોજન વગેરેનું આયોજન કરવામાં આવે છે. અને આ ઉત્સવ દરમિયાન થતા નાગા મોરેંગ પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવે છે. અને હોર્નબિલ પક્ષી વિશે જોઈ લઈએ તો હોર્નબિલ પક્ષી એ ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણીય કટિબંધીય એશિયા, આફ્રિકા જેવા દેશો એન્ડ મડાગાસ્કર જેવામાં મળી આવે છે. આ પક્ષીને તેની ચાંચ માટે શિકાર કરવામાં આવે છે. એને મતલબ એનું ચાંચ જે હોય છે એ રેડ કલરનું હોય છે. એને મતલબની હાથીદાંત જેવી રીતે સરખાવવામાં આવે છે. એની ચાંચને રેડ આઇવરી કહેવામાં આવે છે. એનું ઉપરથી હોર્નબિલના જે પીંછા છે એ નાગાલેન્ડના જે લોકો છે હોર્નબિલ મહોત્સવ ઉજવતી વખતે મતલબ એમના પીંછાનો ઉપયોગ કરે છે. તો હવે તો મતલબ ફેક પીંછાની શરૂઆત થઈ ગઈ છે. અસલી હોર્નબિલ જ રાખ્યા નથી તો ક્યાંથી કરશો. 2019માં મતલબ એવું વાક્ય પણ હતું ગઈ વર્ષે કે હોર્નબિલ ફેસ્ટિવલ વિધાઉટ એ હોર્નબિલ, મતલબ હોર્નબિલ વગરનો તહેવાર છે પણ હોર્નબિલ રહ્યા નથી એમ. એક્સટેન્ડ કરી નાખ્યું બધું. કયા દેશ દ્વારા કોવિડ રસીના ખોરાક મફત આપવાની ઘોષણા કરવામાં આવી? જવાબ છે બાંગ્લાદેશ. તો બાંગ્લાદેશે 3 કરોડ કોવિડ રસીના ખોરાક લોકોમાં મફત આપવાની જાહેરાત કરવામાં આવી છે. એન્ડ આ ખોરાક બનાવવાની મતલબ ભારતમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પુણેમાં ખાતે જે છે ત્યાં બનાવાયા છે. એન્ડ બાંગ્લાદેશે મતલબ એ જોયું કે નહીં હમણાં કોરોનાના કેસ વધી રહ્યા છે તો એમણે WHOના પ્રોટોકોલ મુજબ જ વસ્તીને પસંદ કરવામાં આવશે કે કઈ વસ્તીને આપવામાં આવશે. અને એમાં ખાસ એમણે પ્રાધાન્ય આપ્યું છે કે સરકારી જે સ્વાસ્થ્ય કર્મીઓ છે અને પોલીસ કર્મીઓને એમાં પ્રાધાન્ય આપવામાં આવશે. કારણ કે એ લોકોને ખાસ જરૂર છે વેક્સિનની કે તેઓ 24 કલાક દિવસ રાત મતલબ એમને કોરોનાના સમયે પણ ડ્યુટીમાં હાજર રહેવું પડે છે. તો એમને પહેલાં આપવામાં આવશે. ભારતીય આઈટી ઉદ્યોગના જનક રૂપે કોને ઓળખવામાં આવે છે? ફકીરચંદ કોહલી. તો ફકીરચંદ કોહલી ન્યૂઝમાં એટલા છે કારણ કે તેઓ હમણાં 96 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા. એમને ભારતના સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીના પિતામહ કહેવામાં આવે છે. આઈટી ઇન્ડસ્ટ્રીના દિગ્ગજો માટે ફકીરચંદ કોહલી એક એવા વ્યક્તિ હતા મતલબ એમની નીચે તેઓ દરેક જણ ઘડાયા હતા. તેઓ TCSના પ્રથમ CEO હતા. TCS બોલે તો ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ. તો તેઓ લીડર્સને વધુ તરાશવામાં માનતા હતા કે ભારતના આઈટી ઇન્ડસ્ટ્રીને એક રીતે તેમણે આખી પેઢીને તૈયાર કરવામાં તેઓ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. ફકીરચંદ કોહલી એમ તો મૂળ પેશાવરના હતા પરંતુ ભારતના ભાગલા વખતે તેઓ ભારત પાકિસ્તાનના ભાગલા વખતે ભારતમાં આવી ગયા હતા. એન્ડ 1969માં જ્યારે ટાટા ગ્રુપ ચેરમેન JRD ટાટાએ તેમને TCSની શરૂઆતમાં એમની મદદ માગી ત્યારથી તેઓ TCS સાથે જોડાયા હતા. એન્ડ એ સમયે TCS દુનિયાની ત્રીજી કંપની હતી જેમાં કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવતો હતો. પછી આ બાદ ફકીરચંદ કોહલીને ઇકોનોમિક ટાઈમ્સ ફોર કોર્પોરેટ એક્સેલન્સ 2002માં લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.
ઇન્ટરનેશનલ ડે ઓફ સોલિડેરિટી વિથ ધ પેલેસ્ટાઇન પીપલ ક્યારે મનાવવામાં આવ્યો? 29 નવેમ્બર. તો આ દિવસના એક અનઓર્ગેનાઇઝડ ડે છે, મતલબ એને કોઈ ખાસ લીગલી મનાવવામાં નથી આવતો, પરંતુ આના જે રિઝોલ્યુશન હતું 1977નું, ના 29 નવેમ્બર 1947નું જ પેલેસ્ટાઇન ભાગલાનું જે રિઝોલ્યુશન હતું એની એક જયંતિ રૂપે મનાવવામાં આવે છે. અને આ વખતે એની મતલબ પેલેસ્ટાઇનના પહેલાં આખો દેશ હતો, પછી ઇઝરાયલ આવીને ત્યાં વસ્યું એન્ડ પછી એમણે એના ફૂટ પાડી દીધી. અને હવે એટલું જ થઈ ગયું ને કે પેલેસ્ટાઇન જરાક બંને બાજુ રહી ગયું છે અને ઇઝરાયલ દેશ થઈ ગયો છે. પહેલાં તો ઇઝરાયલની કોઈ માન્યતા પણ નહીં આપતું હતું, હવે અમેરિકાએ માન્યતા આપી છે. હવે એને ત્યાં પેલું પોતાનું એમ્બેસી પણ સ્થાપી છે. પેલેસ્ટાઇન સાથે બહુ અન્યાય થઈ ગયો છે, તો એને માટે ઇન્ટરનેશનલ ડે ઓફ સોલિડેરિટી વિથ પેલેસ્ટાઇન પીપલ મનાવવામાં આવે છે. અને આ દિવસની UN જનરલ એસેમ્બલીએ 1977થી માન્યતા આપી, મતલબ શરૂઆત કરી હતી. એ પહેલાં એમ જ મનાવતા હતા. ગુલામીના ઉન્મૂલન માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 2 ડિસેમ્બર. તો માનવ તસ્કરીને સમાપ્ત કરવા અને માનવતા શોષણ વિશે જાગૃતતા ફેલાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના જણાવ્યા મુજબ 40 મિલિયનથી વધુ લોકો આધુનિક ગુલામીના શિકાર છે, જેમાં જબરદસ્તી મેરેજ કરાવવા કે જબરદસ્તી તમને કામ કરવા માટે મજૂરી કરવા માટે મતલબ મજબૂર કરવા, એ બધી બાબતોનો સમાવેશ થાય છે. એન્ડ દરેક આ સ્લેવરીમાં દર ચોથું વ્યક્તિ હોય છે ને એક બાળક હોય છે, જેને મતલબની ગુલામીનો શિકાર બને છે બાળક. એન્ડ 2016ના ગ્લોબલ સ્લેવરી ઇન્ડેક્સ મુજબ ભારતમાં સૌથી વધુ ગુલામ છે. મતલબ ભારતમાં એવી પબ્લિક છે જેને જબરદસ્તી મતલબ પોતાની મરજી વિરુદ્ધ કામ કરવા માટે ફરજ પાડવામાં આવે છે, લગભગ 18.3 મિલિયન લોકો. એન્ડ આ દિવસની ઉજવણી સૌ પ્રથમવાર 1929માં કરવામાં આવી હતી. ગુલામી વિશેનું સૌથી જે મતલબ મૂવી હતું એને મતલબ ઓસ્કાર બી મળ્યો લાસ્ટ ટાઈમ. એ મૂવી દેખો ના તો તમને મતલબ સમજ પડે કે ગુલામોની સ્થિતિ કેટલી, ધી સ્લેવ મે બી નામ છે, કેટલી ખરાબ હતી. એન્ડ એના વિશે જાગૃતતા લાવવી કેટલી જરૂરી છે લોકોમાં. તો એના માટે જ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવાય છે? 2 ડિસેમ્બર. તો આ હવે વિશ્વભરમાં મતલબ ઉજવવામાં આવે છે. અને પ્રથમવાર એની શરૂઆત ભારતીય કોમ્પ્યુટર કંપની નીટ દ્વારા, NIIT દ્વારા 2001માં પોતાની 20મી વર્ષગાંઠના અવસર ઉપર શરૂઆત કરવામાં આવી હતી. અને હવે વિશ્વભરમાં કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ ઉજવવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય કોમ્પ્યુટરના મહત્ત્વનો પ્રચાર પ્રસાર કરવાનો છે. મતલબ ને ડિજિટલ સાક્ષરતાથી જે લોકો, જે સમુદાય અલગ થલગ થઈ ગયા છે એમાં જાગૃતતા આવી જાય, ડિજિટલ સાક્ષરતાને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહન મળે. અને આ દિવસ વિશેષ રૂપે બાળકો અને મહિલાઓમાં તકનીકી કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે ઉજવાય છે. અત્યારે તો બધાને કોમ્પ્યુટર અને મોબાઈલ આવડવું મતલબ એક આવશ્યકતા બની ગઈ છે. ઇન્ટરનેટ ફંડામેન્ટલ રાઇટ છે, તો કોમ્પ્યુટર આવડવું જોઈએ ને. ઓલ લિવિંગ થિંગ્સ એન્વાયરમેન્ટ ફિલ્મ ફેસ્ટિવલ ક્યારે યોજવામાં આવશે? તો 5થી 13 ડિસેમ્બર. તો મનોરંજક ફિલ્મોની માફક જગતભરમાં પર્યાવરણ ફિલ્મોના ફેસ્ટિવલ યોજાય છે, જેમ કે મતલબ પર્યાવરણનું જતન જરૂરી છે. તો આ અંગે જાગૃતિમાં ફિલ્મો પણ મહત્ત્વનો ભાગ ભજવે છે, કેમ કે નહીં સમાજ ઉપરથી ફિલ્મો પ્રેરાય છે અને એ જ રીતે ફિલ્મો પરથી પર્યાવરણ ફિલ્મો પરથી લોકો પણ પ્રેરાય છે. તો કોરોનાને ધ્યાનમાં રાખીને આ વખતે વર્ચ્યુઅલી મતલબ આયોજન કરવામાં આવ્યું છે. એન્ડ ભારતમાં આ
ફેસ્ટિવલ ઓલ લિવિંગ થિંગ્સ એન્વાયરમેન્ટ ફિલ્મ ફેસ્ટિવલ ઓનલાઈન 5 થી 13 ડિસેમ્બર દરમિયાન યોજવામાં આવશે. આ પહેલાં મતલબ પંચગિનીમાં આયોજન થવાનું હતું. એન્ડ આ ફિલ્મો મતલબ ફેસ્ટિવલમાં ભારતની 15 અને મડાગાસ્કર, દક્ષિણ આફ્રિકા, જર્મની, યુકે, અમેરિકા, ગિની અને મોઝામ્બિક વગેરે દેશોમાંથી 18 આંતરરાષ્ટ્રીય ફિલ્મોનું દર્શાવવામાં આવશે. કયા ખેલાડીને ભારતના વાગણ તરીકે ઓળખવામાં આવે છે? ઇન્ડિયન ટાઇગ્રેસ. રીતુ ફોગાટ. તો રીતુ ફોગાટને મતલબ ભારતના ટાઇગ્રેસ તરીકે ઓળખવામાં આવે છે. એમણે હમણાં કુસ્તીમાંથી સંન્યાસ લઈ લીધો અને હવે તેમણે એક નવા પ્રકારની ગેમ ફોર્મમાં ઝંપલાવ્યું છે. એન્ડ જે એમણે મતલબ ડેબ્યુ કર્યું એમાં જ એમણે જીતથી શરૂઆત કરી છે. તો એમણે MMA મિક્સ્ડ માર્શિયલ આર્ટ્સમાં મતલબ ઝંપલાવ્યું છે અને એમને જે પહેલી મેચ રમી એમાં તેઓ વિજય બન્યા છે. કેરિયરની જીતથી શરૂઆત કરી છે. રીતુ ફોગાટ એ રાષ્ટ્રમંડળ કુસ્તી ચેમ્પિયનશિપમાં સ્વર્ણપદક વિજેતા છે. એન્ડ હવે તેમણે મતલબ MMAમાં સામેલ થયા પહેલાં એમણે કહ્યું કે હવે તેઓ MMAમાં વિશ્વ ચેમ્પિયનશિપ મતલબ ચેમ્પિયન બનવા માગે છે. સારું કહેવાય ને, એક રમતમાં ઓલરેડી તેઓ ચેમ્પિયન છે અને હવે બીજી રમતમાં પણ ચેમ્પિયન બનવાના છે. જાહેરાતોમાં ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા બદલ ઇટાલીમાં કઈ મોબાઈલ કંપનીને દંડ ફટકારવામાં આવ્યો? એપલ. તો ઇટાલીના એન્ટી ટ્રસ્ટ ઓથોરિટીએ એપલને 1 કરોડ યુરોનો દંડ ફટકાર્યો છે. કંપનીએ શરતોમાં લિક્વિડ ડેમેજની વળતર આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ જાહેરાતોમાં આઈફોનના ઘણા મોડેલ વોટરપ્રૂફ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ મતલબ વિરોધાભાસને લઈને કંપનીએ દંડ કરી દીધો. આપણને તો કંપનીઓ કહેવી જ નહીં માનતી. ઇટાલિયન ઓથોરિટીના જણાવ્યા મુજબ કંપનીએ અમુક ચોક્કસ સંજોગોમાં આઈફોન મતલબ વોટરપ્રૂફ છે અથવા તો અમુક સંજોગોમાં આઈફોનના અમુક મોડલ્સ વોટરપ્રૂફની ક્ષમતા ધરાવે છે એવી સ્પષ્ટતા કરી ન હતી અને બધી જાહેરાતોમાં મતલબ વોટરપ્રૂફ હોય એવું જ જણાવી દીધું હતું. ના મતલબ નહીં, નરોવા કુંદરોવા કરી દે કે અમે આનું તો કહ્યું નહોતું ના, તો મતલબ ક્લિયર તો કરવું પડે ને. તો ઇટાલીમાં કંપનીની સામે ઘણા ગ્રાહકોએ ફરિયાદ નોંધાવી અને પછી જ્યારે કંપનીએ ગ્રાહકોને લિક્વિડમાં પડી રહેલા મતલબ આઈફોનનું વળતર આપવાની જ્યારે મનાઈ કરી દીધી તો પછી દેશ પડખે આવ્યો અને દેશે એપલ ઉપર દંડ ફટકારી દીધો. આજના માટે આટલું જ. થેન્ક યુ.